સમાચાર દાહોદથી કે જ્યાં ફરી ડ્રોનની મદદથી પોલીસે ગુનેગારોને ઝડપ્યા છે। જ્યાં ડ્રોન કેમેરાની મદદથી 2 ચોરને ઝડપવામાં સફળતા હાથ લાગી છે। આ ડ્રોન કેમેરાની મદદથી ખેતરોમાંથી એક આરોપીને શોધી કાઢવામાં આવ્યો। થર્મલ ઇમેજિંગ કેમેરાથી ખેતરમાં છુપાયેલા આ ચોરને શોધવામાં આવ્યો હતો। પોલીસે ડ્રોન વડે બંને ચોર આસપાસ घेराबंदी કરી હતી। પોલીસે પાર પાડેલા આ ઓપરેશનમાં ડ્રોન ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। રાતભર પોલીસે પીછો કર્યો। સવારે ખેતરમાંથી આરોપીને ઝડપી લેવામાં આવ્યા। હરિયાણાના 2 શખ્સો સહિત દાહોદ એલસીબીએ ડમ્પર પણ જપ્ત કર્યું છે। 26 ફેબ્રુઆરી છત્તીસગઢના મુંગેલીથી ડમ્પરની ચોરી કરી હતી। અને ડીજીપી વિકાસ શાહે દાહોદ પોલીસની આ કામગીરીને બિરદાવી છે। ગુજરાત પોલીસ દ્વારા ટેકનોલોજીનો સદુપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું ડીજીપીએ જણાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ પોલીસે અગાઉ પણ ગુનેગારોને ડ્રોનની મદદથી ઝડપવામાં સફળતા મેળવી હતી। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અને રાજ્ય પોલીસ વડા વિકાસ શાહે તે સમયે પણ દાહોદ પોલીસની સરાહના કરી હતી। ટેકનોલોજીનો ઉપયોગ કરી ખૂબ જ ટૂંકા ગાળામાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે।